તો રામ રામ સીતારામ જય માતાજી. હું છું ધ ભગત અને આજનો આ વિડીયો આમ તો ઘણા લોકોએ મને એવું કીધું કે તમારે લોગની ચેનલ છે, તમે તમારી લાઈફના વિડીયો મૂકો છો, તો આવા વિડીયો જનરલી તમારે રાજકારણ મૂકવા ન જોઈએ. પણ કાલ જે ન્યૂઝ જોયા કાલના અને ભારતીય જનતા પાર્ટી એમની સાથે જે થયું અને ઈ જોયું ને ત્યારે સાલી એક વાત ઈ સમજાણી મને કે 8મા અને 10મા ધોરણમાં પાઠ્ય પુસ્તકોમાં જે પાઠ આવતા હતા કે અકબર છે એ પૂર્ણ હિન્દુસ્તાનનો બાદશાહ બન્યો હતો. આ અંગ્રેજોએ 800 વર્ષ સુધી કે એટલા વર્ષો સુધી, હજારો વર્ષ સુધી હિન્દુસ્તાન ઉપર રાજ કર્યું હતું. સાલું કાલનું જે ન્યૂઝપેપર અને કાલના જે સમાચાર જોયા અને કાલની જે પરિસ્થિતિ જોઈને ત્યારે અમે જે 8મા 10મા ધોરણમાં જે ભણતા ને એ વાત મને આજે સમજાણી છે કે હિન્દુસ્તાન ઉપર આ લોકોએ એટલા વર્ષ રાજ હું કામ કર્યું. ઝાંસીની રાણી શું કામ ફસાણી, ઝાંસીની રાણી શું કામ મરાણી, છત્રપતિ શિવાજીનો દીકરો સંભાજી રાજે એના વેતવેત જેવડા કટકા કરી અને નદીમાં શું કામ ફેંકાણા. મહારાણા પ્રતાપ છે, મહારાણા પ્રતાપે એટલા વર્ષ શું કામ વનસ્પતિના વૃક્ષોને પાંદની અંદર ભોજન લેવું પડ્યું. નકર સાલી આપણે આવી આપણી કોમ છે ભલા માણસ. તમે વિચાર તો કરજો કે 100ની અને હજારોની ફોજ હતી આપણી, એની લાખોની ફોજને ધમરોડી છે ભર બજારે. એક ક્ષત્રિયો છે આ દેશની અંદર, એવા રાજપૂતો છે, એવા લડવૈયા છે, અને એમાં જે માણસ જે એક બુઢો હિન્દુસ્તાન માટે થઈ અને દેશ માટે થઈને લડે છે, ઈ માણસ પોતાની બહુમતી દેશમાં નથી લાવી શકતો. અને એમાંય યુપી ભલા માણસ, તમને તો ધિકાર છે તમારી ધૂળ ઉપર કે તમારી, હું તમને કયા શબ્દોમાં મારે કેવું ભાઈ. જે જગ્યા ઉપર અયોધ્યા રામ મંદિર બન્યું છે, વર્ષોથી જેની હું તમે વાત જોતા હતા, એ રામ મંદિર, રામલલ્લાનું મંદિર અત્યારે જ્યાં ઊભું છે એ અયોધ્યાની અંદર ભલા માણસ તમે ભાજપને અને હિન્દુસ્તાનની આ સરકારને તમે નથી લાવી શકતા. ધિકાર છે ભલા માણસ તમારી ઉપર. અને લાખ લાખ વંદન છે ગુજરાતની ધરતીને, એમપીની ધરતીને, આ દિલ્હીને લાખ લાખ વંદન છે ભલા માણસ કે જ્યાંથી હિસાબ તો કરો કેટલી કેટલી સીટો લઈ આવી અને આ સરકારને દીધી છે. હાર્યો નથી નરેન્દ્ર મોદી, હાર્યો નથી, ભાજપ હારી નથી, પણ એને એક જે એને સ્વાભિમાન હતું, એના દિલમાં એક જે અભિમાન હતું ને કે હું મારે દેશ માટે થઈને લડું છું, આગળ પાછળ એને તો કઈ છે નહીં. યોગી આદિત્યનાથ, હું એને ક્યાં એને ભેગું, એના ભલા માણસ એના જબામાં ગજવું નથી, એને ક્યાં તમારું ભેગું લઈને જવાનું છે. અને એ રાજ્યની અંદર એની સરકાર ન આવે જ્યાં અયોધ્યાનું રામ મંદિર સ્થાપિત થયું છે. ઈ માણસ હારશે નહીં, ઈ માણસ હાર્યા નથી, સરકાર એની બની જાય. પણ માઇક ની અંદર જાડી ફાડીને જે કહેતા હતા ને કે હું યોગી આદિત્યનાથ કે હું નરેન્દ્ર દામોદર દાસ મોદી, ઈ એને હે ને ખટક છે, ઈ એનું સ્વાભિમાન છે ને મરી જાય. એને એમ હતું 400 પાર નો નારો એમને એમ નતો એને લગાડ્યો, બુદ્ધિશાળી માણસો છે. ઇસ બાર 400 પાર એમને એમ નતું કીધું, એને મારા અને તમારા ઉપર ભરોસો હતો કે આ દેશ માટે થઈ અમે એટલું કર્યું છે, દેશ અમારી માટે થઈ અને એક મત તો જરૂર આપશે. માફ કરજો, હું કોઈ રાજકીય પક્ષનો માણસ જ નથી. તમે જોઈ લેજો મારી ગાડીમાં કે મારા કોઈ પણ વિડીયો ની અંદર કે કોઈ પણ મારી ઇન્સ્ટાગ્રામ ની રીલ ની અંદર મેં કોઈ દી બીજેપી શબ્દ કોઈ દી લગાડ્યો નથી. પણ હું એક હિન્દુવાદી માણસ છે, હિન્દુત્વને ચાહવા વાળો માણસ છે, હિન્દુસ્તાનને ચાહવા વાળો માણસ છે. એટલે મને દુઃખ થયું ને એટલે ઘણા લોકોએ મને ના પાડી કે આવા વિડીયો તમારે ન બનાવવા જોઈએ. અને તારે એક ક્ષત્રિયના દીકરા તરીકે મને એમ થયું કે આજ 70 વર્ષનો એક બુઢો માણસ ભારતીય જનતા પાર્ટી જે હિન્દુત્વ માટે થઈને લડે છે, એટલા ભાષણ આપે છે, એટલો સમય આપે છે, અને એની હારે જયારે આવું થાય ત્યારે ભલા માણસ અમે એક વિડીયો એનો બનાવીએ ને તો અમને અમારી વાણી લાગે. નકર અમે કલાકાર છે, હું સાહિત્યકાર દરજાનો માણસ છે, અમારે જે તે ગમે ત્યારે બફાટ ન કરી નખાય.
જે કઈ થયું હોય, પણ આજે એ વાતનું પ્રમાણ મળી ગયું છે કે પૃથ્વીરાજ ચૌહાણ છે એ શું કામ મરાણો હતો. પૃથ્વીરાજ ચૌહાણની આંખો શું કામ મોહમ્મદ ગોરીએ કાઢી હતી. આ દેશની અંદર જયચંદો ઘણા છે અને ભલા માણસ ઘણા નહીં, અડધો દેશ છે ને જયચંદનો ભરેલો છે. આ અમુક અમુક વાત ઉપરથી તો એ સાબિતી થાય છે. યુપી ની અંદર જે ગુંડા રાજ હતું અને આને આ વસ્તુ રહી ને, હજી હું તમને હજી કહું, બધા કહે છે ને હું હજી કહું છું, આને આ વસ્તુ રહી ને તો એક દિવસ આપણી બેન દીકરીઓને ઘરમાંથી કાઢશે. અમુક અમુક ભાષણ આપે છે ને કે આ જાતિવાદ ઉપર બધી વાત કરી અને મત લે છે. ભાઈ જાતિવાદ ઉપર બધું કરીને મત નથી લેતા. અને ખબર છે આવનારો સમય કેવો છે, આને ખબર છે. અને બીજો પક્ષ જે એમ કેતો હતો કે અત્યાર સુધી એમ કેતો હતો કે એનો પુરાવો એક ખુલાસો કરી દઉં કે ઈવીએમ હેક થાય છે એટલે અમે નથી જીતતા. જે કઈ થતું હોય તમારા સમયમાં તમે કઈ નથી કરેલા. જે તે વખતે સરદાર વલ્લભભાઈ પટેલને સલામ છે યાર, રંગ રાખ્યો એ માણસે. સરદાર વલ્લભભાઈ પટેલને જ્યારે પ્રધાનમંત્રી બનવું હતું અને એને કેટલા એને વોટ મળ્યા હતા, જ્યાં સુધી મને ખબર છે 15 માંથી 13 વોટ તો એને મળ્યા હતા. કે સરદાર વલ્લભભાઈ પટેલ છે એ દેશની કમાન્ડ પોતાના હાથમાં લે. ત્યારે બધાને ખબર છે કોણ ગાદીએ બેઠું હતું, સરદાર વલ્લભભાઈ પટેલને ક્યાં રાખ્યા હતા. તેથી ભલે ઈવીએમ નતા, મશીન નતા ઇલેક્ટ્રોનિક આ વોટિંગ સિસ્ટમના, પણ આજ જે દેશની આરે ખરેખર જે થયું છે ને, આ જે પક્ષ આરે થયું છે ને, અને આજથી હું સ્વીકારું, અત્યાર સુધી એક પક્ષનો માણસ નતો, પણ આજથી ભારતીય જનતા પાર્ટી માટે થઈ અને હું ખુલ્લા શબ્દોમાં કહું, મારી પાસે જે વાણી છે, જે મારી પાસે શબ્દો છે, એક હિન્દુસ્તાનના યુવાન તરીકે તમે ગમે ત્યારે મને કહેજો. તમારી કોઈ પણ સભાની અંદર જ્યાં પણ અમારી જરૂર પડે, મારા ગ્રુપની જ્યાં પણ જરૂર પડે, હું ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીનો સાથ અને સહકાર તહે દિલથી આપીશ એમ. અને કદાચ એમાં મરવું પડે તોય મંજૂર છે, એમાં જે રીતે જીવવું પડે એ મંજૂર છે. દેશ માટે થઈ અને જે સરકાર લડે છે, દેશ માટે થઈ અને મારી તમારી બેન દીકરીઓ માટે થઈ અને જે સરકાર લડે છે, ભલા માણસ એને તમે આજ હરવવા બેઠા છો. એક હિન્દુ થઈને હરવવા બેઠા છો. પક્ષ વગરનો માણસ થઈને હું તમને આ વાત કહું છું. મારે કોઈ પક્ષ સારે લેવા દેવા નથી, પણ આ જે યુપી ની અંદર અને જે અમુક જગ્યાએ જે થયું છે ને, માણસના સ્વાભિમાન તમે તોડી નાખ્યા છે. અમે ઇન્સ્ટાગ્રામ ની અંદર એક લાઈન બહુ સરસ અમે બોલતા કે માણસની જાતનું તમે ગમે એટલું રાખો ને ભાઈ, સમય આવે ને એટલે માણસ એની ઓકાત દેખાડે. આ વાક્ય ખાલી અમે બોલવા ખાતર બોલતા, પણ આજની ઘડીએ, આજના સમયમાં આ ન્યૂઝ જોઈ, આ બધી હાલત જોઈ અને મને લાગે કે અમારું વાક્ય હતું ને કલાકારોનું, એને તમે આજે સાર્થક કર્યું છે. તમે દેખાડી દીધું છે કે માણસની જાત માટે થઈ અને બીજો માણસ, સારો માણસ ગમે એટલા સારા કામ કરી લઈએ, પણ ઈ સામેવાળો માણસ છે એ સમય આવે ત્યારે એની જાત દેખાડે. આ સમગ્ર હિન્દુસ્તાનને તમે નીચે જોવરાયું છે. પક્ષને તો છોડી દો, પણ આ હિન્દુસ્તાનના જે કોઈ યુવાઓથી માંડી અને જે કોઈ સારા અને સમજદાર માણસો હતા ને, એ માણસોએ આ ડગલું એક પાછું ભરી અને આ દેશને છે ને એક લાંછન લાગે ને એવું કાર્ય કીધું છે. કોંગ્રેસમાંથી નીકળી અને બીજા પક્ષમાંથી નીકળીને કોઈ વ્યક્તિ આજ ભાજપમાં ભર્યો છે, પછી એમાં અમરીશભાઈ ડેર લઈ લઉં, અર્જુનભાઈ મોઢવાડિયા લઈ લઉં, જેટલા માણસો લઈ લ્યો, આ સારા વ્યક્તિઓ આજે જે ખમીરવંતી કોમ હતી, અમારી મેર સમાજ છે, અર્જુનભાઈ મોઢવાડિયા, જેનું એક વાક્ય એ હતું કે હું આજીવન કોંગ્રેસને નહીં મૂકું. ઈ માણસ આજ ભાજપના મંચ ઉપર બેસી ગયો છે. શું કામ બેઠો હશે? જામનગર થી એક આયરાણી, અડીખમ આયરાણી પૂનમબેન માડમ ભાજપમાંથી લડે છે.
ઓખા દ્વારકાની અંદર પબુભા માણેક ઈ મરદના ફાડિયા જેવો માણસ આજે ભાજપમાંથી લડે છે. આ શું કામ લડે છે? કોકની વિચારજો તો ખરી. કારણ કે અમારા બાપ દાદાઓએ અંગ્રેજોની સામે, મુગલોની સામે તલવારો હાકી છે. અમને ખબર છે કે આ પક્ષમાં રહેવું, એકજૂટ થઈને કેમ રહેવું. ઈ ઓખા મંડળ છે ને, ઓખા મંડળમાં જાણે છે. દ્વારકાનું દેવળ જેથી પાડવા આવ્યા હતા ને, તેથી વાઘેરોના દીકરા, ક્ષત્રિયોના દીકરા એ જગ્યા ઉપર કપાણા છે. દીકરાના ખોરા બાપના માથામાં પડતા હતા અને બાપના માથા છે ને એ દીકરાના ખોરામાં પડતા હતા. એટલે એને ખબર છે કે અમારે કયા પક્ષને જીતાડવો. આ દેશને અડીખમ રાખવા માટે થઈ. ભેર સમાજની કોમ છે એ લડેલી છે, આહિર સમાજની કોમ છે એ લડેલી છે. રાજપૂતો, ક્ષત્રિયો લઈ લ્યો, દરબારો લઈ લ્યો, માલધારી લઈ લ્યો, ચારણ લઈ લ્યો, આ બધાય લડેલા છે. શબ્દો તમને મળતા નથી કઈ કહેવા માટે. અને ખરેખર મને આજ અંદરથી એટલી વેદના ઉપડી ને, મારા વિડીયામાં ભાઈ જેવી કોમેન્ટ આવશે એવી, કદાચ 2-4 લોકો એવા હશે કે મને ગારું દેશે ભાઈ મારા વિડીયોની અંદર, કોમેન્ટની અંદર, કે ભાજપ તમને શું થાય, તમે આ શું કામ વિડીયા બનાવો છો. ભાઈ હું એક ક્ષત્રિયના દીકરા તરીકે, મેરના દીકરા તરીકે મારી સમજદારીથી વિડીયો બનાવું છું. અને ફરી વખત કહું છું, જ્યાં પણ અમારી જરૂર પડે યુવાનોની, ખાસ કરીને આ બાજુના યુવાનોની અને અમારા ગ્રુપની, ચોક્કસ ભાઈ અમને યાદ કરજો. અને અમે ભરોસો આપીએ છીએ, અમે એકવાર જેનો હાથ પકડશું કે જેની યાર એકવાર અમે ભરશું ને ભાઈ, આજીવન અમે એની ભેગા રહેશું. ઇન્સ્ટાગ્રામ ની અંદર તો ભગત ઓફિશિયલ કરીને મારી આઈડી છે. કોઈ પણ લોકોને મારું કામ હોય ભાઈ, હારું હાતું મને તમે મેસેજ કરજો ચોક્કસ મારા આઈડી ની અંદર. અઠવાડિયા સુધી હું બધી રિક્વેસ્ટ જોઈશ. લોકો મને શું કહેવા માંગે છે એ પણ મારે જોવું છે. તાજુ તમને કઈ કેવું નથી, પણ આજ અમને ખરેખર એ વાતનું પ્રમાણ એક મળી ગયું છે કે આ બધા જે માણસો હતા ને, મહારાણા પ્રતાપ જેવાન, છત્રપતિ શિવાજી જેવાન, ઝાંસીની રાણી જેવાન, રાણા સાંગા જેવાન, આ બધા શું કામ ક્યારેક ક્યારેક ઝૂક્યા તો નતા જ, પણ આ લોકો શું કામ દુશ્મનના ચક્રવ્યૂહનો ભોગ બન્યા હતા. અને શું કામ એને પોતાની આંખો કાઢી અને પૃથ્વીરાજ ચૌહાણ જેવાને આપવી પડી હતી. હજી આ સમય છે મારા ભાઈ, સમજી જાજો. એક સમય એવો આવશે ને કે રોવા સિવાય મારી અને તમારી પાસે કઈ ન હોય. જાજુ કઈ કેવું નથી, પણ બસ વીર વચરાજ બધાને સદબુદ્ધિ આપે, માં ભગવતી બધાને સદબુદ્ધિ આપે. જય વીર વચરાજ, જય શ્રી રામ.